ડાયટ એટલે ઓછું ખાવું નહીં, પણ સાચું ખાવું. સામાન્ય રીતે ડાયટ કેવો હોવો જોઈએ? વિજ્ઞાન કહે છે કે સૂર્યાસ્ત પહેલા જમવું અને ખોરાકને ચાવીને ખાવો એ જ ઉત્તમ સ્વાસ્થ્યની ચાવી છે. તમારી થાળીમાં 50% ભાગ સેલાડનો રાખો અને પ્રોટીન પર ભાર મૂકો. 32 વખત ચાવીને ખાવો. ગેસ અને એસિડિટીને કાયમ માટે અલવિદા કહો. ઇન્સ્યુલિન સ્પાઇક્સ રોકવા માટે પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો. આયુર્વેદ મુજબ મિતાહાર એટલે કે ભૂખ કરતાં થોડું ઓછું અને શુદ્ધ ખાવું એ જ સર્વોત્તમ છે. તમારા ભોજનમાં ફાઇબરનું પ્રમાણ વધારીને આંતરડાની સફાઈ કુદરતી રીતે કરો. જમવાની 40 મિનિટ પહેલાં અને 1 કલાક પછી જ પાણી પીવું. જમતી વખતે પાણી પીવાથી જઠરાગ્નિ ઠરી જાય છે અને ખોરાક પચવાને બદલે સડવા લાગે છે. આયુર્વેદ કહે છે કે તમારી થાળીમાં 6 રસ ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો હોવા જોઈએ. માત્ર ગળ્યું કે ખારું ખાવાથી શરીરમાં દોષો વાત, પિત્ત, કફ અસંતુલિત થાય છે. પેટના 4 ભાગ કરો. 2 ભાગ ખોરાકથી ભરો, 1 ભાગ પાણી માટે રાખો અને 1 ભાગ હવા, વાયુની અવરજવર માટે ખાલી રાખો. આને માપસરનું ભોજન કહેવાય. મેંદો, ખાંડ અને પેકેટ ફૂડ એ તમારા શરીરના દુશ્મન છે. શુદ્ધ, સાત્વિક અને ઘરનું ભોજન જ તમને લાંબુ આયુષ્ય આપી શકે છે. આજે જ તમારી થાળી બદલો, જિંદગી બદલાઈ જશે.